નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાણમ નમો લોહે સૌહાયરિયાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દોલતરામજી કૃત 6 ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના 6 ઢાળાના પ્રવચનો હોય, 6 ઢાળા ઉપરના પ્રવચનો એ સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 6 ઢાળાના સ્વાધ્યાયમાં ચોથી ઢાળ ચાલે છે અને ચોથી ઢાળની 2 ગાથા પૂરી કરી છે. આજે ત્રીજી ગાથા લઈએ છીએ. સમ્યક જ્ઞાનના પ્રકારોનું વર્ણન એ ગાથા 3 અને 4 માં કહેવામાં આવ્યું છે. તો પહેલા આપણે ત્રીજી ગાથા લઈએ છીએ. અહીંયા ઉપોદ્ઘાતમાં કહે છે કે સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાનની આરાધના કરવાનું કહ્યું. સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાનની આરાધના કરવાનું કહ્યું. હવે તે સમ્યક જ્ઞાન કેટલા છે તથા તેમાં પ્રત્યક્ષ પરોક્ષપણું કયા પ્રકારે છે તે કહે છે. તો ગાથા 3 મૂળ ગ્રંથમાંથી લઈએ છીએ. સમ્યક જ્ઞાનના ભેદ, પરોક્ષ અને દેશ પ્રત્યક્ષના લક્ષણ. तास भेद दो है परोक्ष परतच तीन माही मति श्रुत दो ये परोक्ष अक्ष मनतई उपजाही अवधि ज्ञान मन पर जय दो है देश प्रत्यक्ष द्रव्य क्षेत्र परिमाण लिए जाने जीय स्वच्छ. એના અન્વયાર્થમાં કહે છે કે તાસ્ત પરોક્ષ પરતચ્છ દો ભેદ હૈ. એ સમ્યક જ્ઞાનના પરોક્ષ અને પ્રત્યક્ષ 2 ભેદો છે. તીન માહી મતિ શ્રુત દોય પરોક્ષ. તેમાં મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ બંને પરોક્ષ જ્ઞાન છે. કારણ કે અક્ષ મનતઈ ઉપજાહી ઇન્દ્રિયો અને મનના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. કારણ કે તે ઇન્દ્રિયો અને મનના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. અવધિ જ્ઞાન મન પરજય જ્ઞાન દો દેશ પ્રત્યક્ષ હૈ. અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન એ બંને જ્ઞાન દેશ પ્રત્યક્ષ છે. કારણ કે તે જ્ઞાનથી જીય દ્રવ્ય ક્ષેત્ર પરિમાણ લીએ સ્વચ્છા જાને. કારણ કે તે જ્ઞાનથી જીવ દ્રવ્ય અને ક્ષેત્રની મર્યાદા લઈને સ્પષ્ટ જાણે છે. કેવળ જ્ઞાનની વાત એ પછીની ગાથામાં ચોથી ગાથામાં કરી છે. અહીંયા ત્રીજી ગાથાના ભાવાર્થમાં કહે છે કે આ સમ્યક જ્ઞાનના 2 ભેદ છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. તેમાં મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. પરોક્ષ જ્ઞાનને માટે ફૂટનોટમાં સ્પષ્ટતા લખી છે કે જે જ્ઞાન ઇન્દ્રિયો અને મનના નિમિત્તથી વસ્તુને અસ્પષ્ટ જાણે છે તેને પરોક્ષ જ્ઞાન કહેવાય છે. કારણ કે અહીંયા કહે છે કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન પરોક્ષ છે. કારણ કે તે બંને જ્ઞાન ઇન્દ્રિયો અને મનના નિમિત્તથી વસ્તુને અસ્પષ્ટ જાણે છે. અહીંયા અસ્પષ્ટ શબ્દ જે મૂક્યો છે તો આપણને એમ થાય કે મન અને ઇન્દ્રિય દ્વારા આપણે જે જાણીએ છીએ એ બધું અસ્પષ્ટ છે. સમ્યક જ્ઞાનમાં પણ એને અસ્પષ્ટ કહ્યું.
કેમ કે ઇન્દ્રિયોને સીમા છે, ઇન્દ્રિયોને મર્યાદા છે, અને દરેક ગતિમાં જે પ્રમાણે જ્ઞાનના ઉઘાડ છે એ પ્રમાણે ઇન્દ્રિયો મળે છે. એટલે ઇન્દ્રિયોને મર્યાદા છે. એટલે મર્યાદા સહિત જ્યારે જાણપણું છે તો પછી એ સ્પષ્ટ કેવી રીતે કહેવાય? એટલે અસ્પષ્ટનો અર્થ એ રીતે સમજવાનો છે. સમ્યક મતિ કૃત જ્ઞાન સ્વાનુભવ કાળે પ્રત્યક્ષ હોય છે. હવે આ બીજી વાત લીધી. ઇન્દ્રિય અને મનના નિમિત્તથી મતિશ્રુત જ્ઞાન જે છે એને પરોક્ષ કયા, અને પછી પાછી વાત કરે છે કે સમ્યક મતિશ્રુત જ્ઞાન સ્વાનુભવ કાળે એ જ્ઞાન મતિશ્રુત જ્ઞાન છે એ પ્રત્યક્ષ છે. તો કે એમ કેમ? કેમ કે પ્રત્યક્ષ છે એટલે મતિશ્રુત જ્ઞાન જે છે એ સ્વને જાણવા વાળા થયા છે, અને સ્વને જ્યારે જાણે છે તો તન્મય થઈને જાણે છે. સ્વમાં તન્મય થઈને જાણે છે. પરને જાણે છે તો પર સાથે તન્મય થયા વિના જાણે છે. એટલે સમ્યક મતિ જ્ઞાન જ્યારે સ્વાનુભવના કાળે છે ત્યારે પ્રત્યક્ષ છે, અને એમાં ઇન્દ્રિય અને મનનું નિમિત્ત નથી. એટલે સ્વને જાણે ત્યારે ઇન્દ્રિય મનનું નિમિત્ત નથી. એ સિવાય મતિશ્રુત જ્ઞાન જે છે એમાં ઇન્દ્રિય અને મનનું નિમિત્ત છે, અને એ મનનું નિમિત્ત છે અને જે જાણે છે એ પરોક્ષ જાણપણું છે, અને એ અસ્પષ્ટ છે. જ્યારે એ જ મતિશ્રુત જ્ઞાન દ્વારા એ પોતે સ્વને અનુભવે છે, સ્વને જાણે છે, તો એ સ્વ સાથે તન્મય થઈને જાણે છે, એટલે એને પ્રત્યક્ષ કહેવામાં આવ્યા. અને એ પ્રત્યક્ષ છે એટલે પ્રતિયક્ષ પોતાને આત્માને દીધું, એટલે આત્મા સાથે તે તન્મય થઈને જાણે છે, સીધું જાણે છે. અને એમાં ઇન્દ્રિય અને મન નિમિત્ત નથી. ઇન્દ્રિય અને મન નિમિત્ત નથી. એટલે એ વાત પણ આપણને સ્પષ્ટ થાય છે કે જ્ઞાનને જાણવા માટે કોઈ નિમિત્તની જરૂર નથી. જ્ઞાન ક્રિયામાં નિમિત્તની કોઈ આવશ્યકતા હોતી નથી. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, અને જ્ઞાન ગુણ છે, ને એનું પરિણમન સ્વયં થાય છે. એને જાણવા માટે કોઈ બીજા નિમિત્તોની જરૂર છે નહીં. આપણે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા, મન દ્વારા જે કંઈ જાણીએ છીએ તો એ નિમિત્ત કયા છે, પણ ખરેખર એ ઇન્દ્રિયથી કે મનથી કંઈ આપણે જ્ઞેયોને જાણીએ છીએ એમ નથી. કેમ કે નિમિત્ત તો કંઈ કરતું નથી. સિદ્ધાંત પ્રમાણે નિમિત્ત શું કરે? નિમિત્ત કંઈ કરતું નથી. જે પરિણમી રહ્યું છે તે તો જ્ઞાન છે, પણ એવો નૈમિત્તિક સંબંધ છે કે છદ્મસને જ્યારે એ પર જ્ઞેયોને જાણે છે તો સામે એવા નિમિત્તો હોય છે. પણ નિમિત્ત હોય એથી કરી અને જ્ઞાનનો સ્વભાવ બદલાઈ જતો નથી, કે જ્ઞાન એ નિમિત્ત વિના જાણે નહીં, એવી કોઈ વાત નથી. જ્ઞાન તો પોતાનો સ્વભાવ જ પરિણમી રહ્યું છે. આ બધી વાતને જરાક વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે એક એક શબ્દ અહીંયા છે તે મહત્વનો છે. એટલે કે છે કે તેમાં ઇન્દ્રિય અને મન નિમિત્ત નથી. જ્યારે સ્વાનુભવના કાળે એ જ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન છે તે વખતે એ પ્રત્યક્ષ છે, અને મન અને ઇન્દ્રિય એમાં નિમિત્ત નથી. અવધિ જ્ઞાન અને મનોપરિજ્ઞાન દેશ પ્રત્યક્ષ છે. દેશ પ્રત્યક્ષ છે, અને ફૂટનોટમાં સ્પષ્ટતા કરી છે કે જે જ્ઞાન રૂપી વસ્તુને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાપૂર્વક સ્પષ્ટ જાણે છે તેને દેશ પ્રત્યક્ષ કહે છે. પૂર્ણ પ્રત્યક્ષ તો કેવળ જ્ઞાન છે. અવધિ જ્ઞાન અને મનોપરિજ્ઞાન દેશ પ્રત્યક્ષ છે, કારણ કે જીવ આ બે જ્ઞાનથી રૂપી દ્રવ્યને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાપૂર્વક જાણે છે. અવધિ જ્ઞાનમાં અમુક મર્યાદા સુધી એ રૂપી પદાર્થોને જાણે છે. મનોપર્યમાં બીજાના મનમાં રહેલા એવા રૂપી પદાર્થોનું જ્ઞાન એને થાય છે. તો આ ત્રીજી ગાથાનો ભાવાર્થ થયો. પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. તો અહીંયા કહે છે કે સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાનની આરાધના કરવાનું કહ્યું. હવે તે સમ્યક જ્ઞાન કેટલા છે તથા તેમાં પ્રત્યક્ષ પરોક્ષ કયા પ્રકારે છે
તે અહીંયા ત્રીજી અને ચોથી ગાથામાં કહે છે. તો એમાં ત્રીજી ગાથા અને ચોથી ગાથા બંનેની મુખ્ય વાત અહીંયા પૂજ્ય ગુરુદેવે પહેલા લીધી છે. સમ્યક દર્શન સહિતનું જે સમ્યક જ્ઞાન છે તેના બે ભેદ છે, એક પરોક્ષ અને બીજું પ્રત્યક્ષ. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ બંને ઇન્દ્રિયો તથા મન દ્વારા ઉપજે છે, તેથી તે પરોક્ષ છે. અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન એ બંને એક દેશ પ્રત્યક્ષ છે, પૂરેપૂરું પ્રત્યક્ષ નથી. તેના વડે જીવ મર્યાદિત દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ઇન્દ્રિય મનના અવલંબન વિના પ્રત્યક્ષ સ્પષ્ટ જાણે છે. એટલે અહીંયા પ્રત્યક્ષપણામાં તો ઇન્દ્રિય અને મનનું અવલંબન નથી ને છતાં પણ જાણે છે, પણ મર્યાદા છે, મર્યાદિત દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની. આગળ કહે છે કે કેવળ જ્ઞાન સંપૂર્ણ પ્રત્યક્ષ છે. કેવળી ભગવંત સમસ્ત અનંત ગુણોને તેમજ અનંત પર્યાયોને એક સાથે પ્રત્યક્ષ જાણે છે. જાણવામાં એને કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા નથી. કેવળી પરમાત્માને, તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને, સિદ્ધ ભગવાનને જાણવામાં કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા નથી. એને માત્રને જાણે છે. ઓહો, આ કેવળ જ્ઞાનનો અદ્ભુત અચિંત્ય મહિમા છે. એની ઓળખાણ કરતા, એટલે એવા કેવળ જ્ઞાનની ઓળખાણ કરતા પણ જીવને જ્ઞાન સ્વભાવની પ્રતીતિ સહિત અતિન્દ્રિય સુખના વેદનથી ભરેલું સમ્યક જ્ઞાન પ્રગટે છે. કેવળ જ્ઞાનને યથાર્થપણે આપણે સમજીએ છીએ, એની ઓળખાણ કરીએ એટલે કે એને યથાર્થપણે આપણે સમજીએ છીએ અને પછી એને પ્રતીતિ સહિત, એટલે કે એવો હું કેવળ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું એવી શ્રદ્ધા સહિત જ્યારે પ્રયોગ કરીએ છીએ તો જે અતિન્દ્રિય સુખના વેદનથી ભરેલું સમ્યક જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન પ્રગટે છે. પ્રવચન સારમાં આચાર્ય દેવે કેવળ જ્ઞાનનો ઘણો મહિમા વર્ણવ્યો છે. અરે કેવળ જ્ઞાનના તો મહિમાની શી વાત. ચોથા ગુણસ્થાનનું જે સમ્યક જ્ઞાન મતિશ્રુત છે તેનો પણ અપૂર્વ મહિમા છે, તો પછી કેવળ જ્ઞાનની તો શું વાત કરવી. એ પરમ જે સમ્યક જ્ઞાન જે છે ચોથા ગુણસ્થાને તે પરમ આનંદમય અમૃત છે અને તે મોક્ષને સાધનારું છે. એ કેવળ જ્ઞાનનો અંશ છે. સમ્યક જ્ઞાન જે થયું છે અનુભૂતિપૂર્વક, એક અપેક્ષાએ જોઈએ તો જે કેવળ જ્ઞાનની પૂર્ણ પર્યાય થવાની છે એનો અંશ કહી શકાય. જેમ કે બીજ છે તો એ પૂર્ણિમા આખી કેવી હોય એને દર્શાવનાર છે કે આવી પૂર્ણિમાનો ચંદ્ર આવો હશે. એવી રીતે જયારે સમ્યક જ્ઞાન થયું છે, સમ્યક દર્શન સહિત સમ્યક જ્ઞાન છે, તો એમાં જે ખ્યાલ આવે છે બધા ગુણોનો અંશ પ્રગટ થઈ જાય છે, તો કેવળ જ્ઞાન કેવું હશે એ એમાં ખ્યાલમાં આવી જાય છે. ગુરુદેવ આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવને સમ્યક દર્શન સાથે વર્તતા સમ્યક જ્ઞાનની આ વાત છે. પરને જાણનારા મતિશ્રુત જ્ઞાનમાં ઇન્દ્રિય અને મનનું અવલંબન છે, પણ તે મતિશ્રુત જ્ઞાન જ્યારે આત્માની સન્મુખ થઈ અને નિર્વિકલ્પ સ્વસંવેદન કરે છે ત્યારે તેમાં મન કે ઇન્દ્રિયનું આલંબન રહેતું નથી. મન કે ઇન્દ્રિયના આલંબન વિના જ જાણે છે, એ નિમિત્ત નથી. અને તેટલા અંશે સ્વસંવેદનમાં તે પણ પ્રત્યક્ષ છે. મતિશ્રુત પણ પ્રત્યક્ષ છે, સ્વસંવેદનમાં તે પ્રત્યક્ષ છે. તત્વાર્થ સૂત્ર વગેરેમાં જ્યાં મતિશ્રુત જ્ઞાનને સામાન્યપણે પરોક્ષ કયા છે તો તેમાં એટલું વિશેષ સમજવું કે નિર્વિકલ્પ અનુભવ દશા વખતના મતિશ્રુત જ્ઞાનની તે વાત નથી. કેમ કે નિર્વિકલ્પ અનુભવ દશા તો તે જ્ઞાનો સ્વસંવેદન પ્રત્યક્ષ છે, અતિન્દ્રિય છે, મન ઇન્દ્રિયના અવલંબન વગરના છે.
નિર્વિકલ્પ અનુભવ દશામાં તો એ મતિશ્રુત જ્ઞાન છે. એ જ્ઞાનો બંને જ્ઞાન સ્વ સંવેદન પ્રત્યક્ષ છે અને અતિન્દ્રિય છે અને મન ઇન્દ્રિયના અવલંબન વગરના છે. ને આવું અતિન્દ્રિય આત્મજ્ઞાન ગ્રહસ્થને પણ થાય છે, પણ જ્ઞાનમાં સ્વસન્મુખ થઈને નિર્વિકલ્પ સ્વ સંવેદનનો કાળ ક્યારેક જ હોય છે. તેથી તેની વાત મુખ્ય ન કરતા સામાન્ય વર્ણનમાં મતિશ્રુત જ્ઞાનને પરોક્ષ કહેવામાં આવ્યા છે. એટલે તત્વસૂત્ર વગેરેમાં બધી જગ્યાએ એટલા માટે મતિશ્રુત જ્ઞાનને પરોક્ષ કહેવામાં આવ્યા છે. સામાન્ય વર્ણનમાં એમ કહેવામાં આવ્યા છે. તો આ વિશે વધુ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.